નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકાના કંટોલી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા તારીખ 26, 27, 28 ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ 27/6/2024ના રોજ માંડવી તાલુકાના કંટોલી ખાતે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ સમયે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એવું શુભાસ્ય છે। તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તથા પ્રયત્નો થકી શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થવા પામેલ છે, તેમજ શિક્ષણ ક્ષેત્રે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તેમજ આજ રોજ કુલ 17 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો। આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી નીતાબેન ચૌધરી, આચાર્ય નિરંજનાબેન ચૌધરી તથા સ્નેહલભાઈ ચૌધરી, વિપુલભાઈ શાહ તથા વાલીઓ તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ નિરંજનાબેન ચૌધરીએ કરી હતી। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। भारत माता की આજના પ્રવેશોત્સવમાં ઉપસ્થિત આચાર્ય શ્રી નિરંજનાબેન કે ચૌધરી, પ્રાથમિક શાળા ઘંટોલી ફેડરિયાપુરિયા, આ ગામના સરપંચ નીનાબેન નીતેશભાઈ ચૌધરી, હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા જીતેશભાઈ, संध्याबेन डी चौधरी, प्रियंकाबेन डी कोटवाड़िया, जितेशभाई सी चौधरी, अंबाबेन ए चौधरी तथा स्नेहलभाई तथा बाळको, नाना नाना भूलकाओ, एमना वालीओ, આજે આપણે ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે નવા શૈક્ષણિક ક્ષેત્ર સત્રમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવે છે। આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ 2003માં આપણા તત્કાલીન મુખ્યપ્રધાન અને ભારત દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી। એ આપણા કન્યાઓને શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે એ માટે આ શરૂઆત કરવામાં આવી છે।